ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે, વખત આપ્યો છે, તેમનું ભજન કરવા માટે તક આપી છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. ચોક્કસ આ પળ, આ તક, આ સમય બધા પાસે નથી અને આપણે જાણીએ છીએ કે જેના જુદા જુદા કારણો છે. નહીં, ઘણા લોકોના જીવનની દોરી પૂરી થઈ ગઈ છે. હાલેલુયા. 2012માં એક ક્રિસમસ એવી હતી જેની મેં સવાર જોઈ, બપોર જોઈ, જ્યારે મારા મમ્મી મારી સાથે હતા, અને જ્યારે સાંજ થઈ ત્યારે મારા મમ્મીનું જીવન પૂરું થઈ ગયું હતું. અને ફરીવાર એવો જ પ્રસંગ બન્યો એક નવા વર્ષમાં 2025માં સવારના સમયથી અમને જાણ થઈ ગઈ હતી કે આજે પપ્પાને માટે અઘરું છે. પણ ઈશ્વરની કૃપામાં સગડું સારું થયું ને બપોરની વેળાએ તેઓ સદાકાળના વિસામામાં ઊંઘી ગયા. અને અમે એ સમયે પણ બપોર જોઈ, તેમની સાથે પણ સાંજ ના જોઈ. ઘણા બધા એવા લોકો છે તેમને આ સમયનું મૂલ્ય ખબર છે, જીવન શું છે એની પણ ગંભીરતા જણાઈ હશે નહીં. કેમ કે પોતાના વહાલાઓ જ્યારે ઘરમાં ના હોય, તેમનું જીવન પૂરું થઈ ગયેલું હોય, ત્યારે આજના દિવસનું મહત્ત્વ ખબર પડે કે આજનો દિવસ મને મળ્યો છે, પણ મારા સ્વજનને, મારા પિતાને કે માતાને કે ભાઈને કે પત્નીને કે મારા દીકરાને કે દીકરીને આ સમય જોવા મળ્યો નથી. તેમનું જીવન પૂરું થઈ ગયું છે. અને માટે ખૂબ ગંભીર બનીએ વાલા મિત્રો, જે દિવસો આપણને મળી રહ્યા છે એ દિવસો એવા છે કે પ્રભુના આવવાના દિવસો છે. પ્રભુ ગમે ત્યારે આવશે. અને આપણે સુવાર્તામાં એના ઘણા બધા દ્રષ્ટાંતો જોઈએ છે. અને કે છે એક ચાકર, એક શેઠ પોતાના નોકરોને વહીવટ સોંપીને દૂર દેશ ચાલ્યો ગયો નહીં. અને પછી કે જ્યારે પાછો આવે છે ત્યારે એના ચાકરોને જુએ છે, કામ કરતા છે, ઊંઘતા છે, આળસ કરી રહ્યા છે. પણ જે ચાકરને કે છે એ કામ કરતો જુએ છે એને ધન્ય છે, પણ જેને ઊંઘતો જુએ છે એ એનો નાશ કરશે નહીં. અને વાલા મિત્રો, આ દિવસો દરમિયાન આપણે જે બાબત આપણામાં હોવી જોઈએ છે કે આપણે પ્રભુની સાથે જોડાયેલા હોવા જોઈએ, પ્રભુની પાછળ ચાલતા હોવા જોઈએ, આપણે સંગતિમાં હોવા જોઈએ, અને રોજે રોજ આપણે પ્રભુને માટે સમય આપનારા અથવા શાંત સમયમાં પ્રભુની સાથે બેસનારા હોવા જોઈએ. ભલે પછી આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, બિઝી હોઈએ, મોટા બિઝનેસમેન હોઈએ, કે આપણે જોબ કરતા હોઈએ, અથવા આપણે શિક્ષક હોઈએ, કે આપણે પ્રભુના સેવક કે સેવિકા પણ હોઈએ, પણ આપણા બધાને માટે એ અગત્યનું છે કે દિવસમાં એકવાર આપણા પ્રભુને માટે સમય તો અચૂક કાઢીએ. હાલેલુયા. વ્યક્તિગત પ્રભુની સાથે આપણું જોડાણ હોવું જરૂરી છે. ઇન્ડિવિજ્યુઅલ પ્રભુની સાથે આપણે જોડાયેલા હોવા જોઈએ. જો આપણે એવું નથી કરતા તો જ્યારે પ્રભુનું આવું થશે ત્યારે આપણું શું થશે આપણે જાણીએ છીએ. આપણને પડતા મૂકવામાં આવશે. વાલા મિત્રો, બહુ ગંભીર બાબત છે. પ્રભુ એના લોકોને આકાશના એક છેડથી બીજા છેડથી લઈ લેશે. જે રહી ગયેલા હશે તેમના માટે રડવું અને દાંત પીસવું થશે. અને એવું ન બને એના માટે પ્રભુએ બધાને, તમને અને મને અને સર્વ લોકોને તેમને તક આપી છે કે આપણે એક એવું વિશ્વાસી જીવન જીવીએ કે જેમાં આપણે ફળ આપનારા હોઈએ. હાલેલુયા. પ્રભુ ઈસુ તો કહે છે
કે તમે જઈને બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એવું પણ આપણે વાંચીએ છીએ કે તેમના હાથમાં તેમનું સુપડું તૈયાર છે, એ સાફ કરશે. અને કે છે કુહાડી તેમના હાથમાં છે, અને કે છે જે ઝાડ ફળ આપતું નથી એને કાપી નાખવામાં આવશે. બહુ સુંદર દ્રષ્ટાંત છે કે શેઠ માળીને કહે છે કે આ ઝાડને કાપી નાખ, નકામું જગા રોકી રહ્યું છે. અને માળી કહે છે મને થોડો સમય આપ, પાણી નાખો, ખાતર નાખો, થોડું ખોદી અને ઝારો કરો, ક્યારો કરો, અને ત્યાર પછી પણ જો ફળ ના આવે તો કાપી નાખજે. આપણા માટે આપણા પ્રભુ ઈસુ મધ્યસ્થતા કરે છે પિતાની આગળ. એવું કહેવાય છે દંતકથામાં કે યહોવા બાપ તો કહી દે છે કે જઈને હવે છેલ્લો રણસિંગડો વગાડી દો, પણ પ્રભુ ઈસુ વચ્ચે આવે છે આપણે માટે, અને તેમના હાથ બતાવે છે, તેમના પગ બતાવે છે, તેમનું મસ્તક બતાવે છે, તેમની કૂખ બતાવે છે. હજી થોડો સમય રાહ જુઓ. વાલા મિત્રો, જો આપણે માટે જ સાચે જ રાહ જોવામાં આવી રહી છે, આપણા બચાવને માટે તેમનું આવું હજુ જાણે પાછું રાખવામાં આવ્યું છે, તો આપણે જાગીએ અને જગાડીએ. હું ઘણી વાર કહું છું, તૈયાર થઈએ, તૈયાર કરીએ અને તૈયાર રહીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે વચનમાં એવું પણ વાંચીએ છે કે તેમનું આવું એક ચોરના જેવું થશે. ચોર કઈ વેળા આવે છે, ચોરી કરે છે, કોઈ જાણતું નથી. અને વાલા મિત્રો, જેમ વચનમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે થયા વગર રહેશે નહીં. તેમનું આવું એવી જ રીતના થશે. લખવામાં આવ્યું છે કે જે 2 જણ દળતી હશે, એક લેવાશે ને એક પડતી મુકાશે. 2 જણ કે છે વખારોમાં ઘઉં સાફ કરતા હશે, એક લેવાશે અને એક પડતું મુકાશે. 2 જણ સાથે સૂઈ ગયા હશે, કે છે એક પડતું મુકાશે, એક લેવાશે. 2 જણ સાથે હશે, એમાંથી એક લેવાશે, એક પડતું મુકાશે. કેટલી ગજબની બાબત છે વાલા મિત્રો. આપણી સાથે ન બને એને માટે આપણે જાગૃત થઈએ, આપણે સતર્ક બનીએ. આપણે શું કરવાનું છે? પ્રભુની આજ્ઞા માનવાની છે, પ્રભુને ગમતું કરવાનું છે, ખરાબ બોલવાનું નથી, ખરાબ વિચારવાનું નથી. પ્રભુનું કામ જે પણ રીતના શક્ય હોય કરીએ. કોઈ ફોર્સફુલી નથી કે તમારે આ કરવાનું જ છે કે આવું જ કરવાનું છે. જો આપણા ઘૂંટોડો આપણા ઘરમાં પણ આપણે નમાવીશું, બીજાઓને માટે, બીજાઓનું ભલું થાય માટે, તો એ નાની સેવા પણ નોંધમાં લેવામાં આવશે. પ્રભુના નામે કરેલું કોઈ પણ કાર્ય વ્યર્થ જશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રભુના નામે કરેલું કોઈ પણ નાનામાં નાનું કાર્ય પણ વ્યર્થ જશે નહીં. અને માટે નવા માસમાં, નવા દિવસોમાં આપણે જાગૃત થઈએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પૃથ્વી પર મુસાફર છે, મહેમાન છે. આપણે પાછું આપણે પારાદેશ જવાનું છે, એ ભૂલી ના જઈએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારો કંટ્રોલ લો. આજનો દિવસ પૂરો કરવામાં અમને મદદ કરો, સહાય કરો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારી અપાર કૃપા અમારા પર થવા દો. અમને દોરવણી આપો, અમને શીખવાડો, અમને સમજણ આપો. જો અમે ખોટા માર્ગમાં છે તો તમે ઠપકો પણ આપો, શિક્ષા પણ કરો, પણ પ્રભુ અમારો બચાવ કરો, અમે નાશમાં ન જઈએ એવું તમે થવાનું. જે કોઈ ભૂલો અત્યાર સુધી આપણને મિનિટ સુધી કરી છે એને તમે માફ કરો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો પ્રભુ. તમે તો દયાળુ પ્રભુ છો, દયા કરવામાં ઉતાવળા છો અને કોપ કરવે ધીમા છો. અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, મદદ કરો, અમને સારું જીવન જીવવામાં મદદ કરો, તમારી પાછળ ચાલવામાં મદદ કરો, અમારા પાપ ગુનાઓ માફ કરો અને પ્રભુ મારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે એવું પ્રભુ તમે થવા દેજો. પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, પ્રભુ તમારી સ્તુતિ કરતા, પ્રભુ તમારો આભાર માનતા અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે આજના દિવસમાં અમારો પુષ્કળ તમે ઉપયોગ કરો. આત્માઓ જીતવાના માટે, બીજાઓને તમારું નામ આપવાના માટે, ઘણા બધા લોકોને માટે અમે મદદરૂપ બનીએ, સહાયરૂપ બનીએ અને વિશેષ પ્રભુ ઘણા બધા લોકો આજે તમારું નામ જાણે એવું થવાનું. જે અમારા માધ્યમો છે પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, એના દ્વારા અમે આત્માઓ જીતી શકીએ એના માટે અમને પુષ્કળ તમે મદદ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ અને સાથે વિનંતી કરીએ છીએ પ્રભુ, જે લોકો તમને મળવા આવ્યા છે દરેક પર તમારી મોટી દયા કરો, દરેક પર પ્રભુ તમારી મોટી કૃપા કરો, દયા કરો. તેમની સંભાળ લો, તેમની કાળજી લો, તેમની જરૂરિયાત પૂરી પાડો અને ખાસ પ્રભુ જેઓ દુઃખી છે, નિરાશ છે, તમે તેમની સાથે રહો. તેમની આંખના આંસુઓને લૂછી નાખો પ્રભુ, તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલો, તેમનું દુઃખ તમે દૂર કરો અને જે કઈ જરૂરિયાત છે પ્રભુ એ જરૂરિયાત પૂરી પાડો. જે કઈ ચિંતા છે પ્રભુ એ ચિંતાઓ તમે પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. જે કઈ સમસ્યાઓમાં તમારા બાળકો સમાયા છે, ફસાયા છે, તમે એમાંથી એમને બહાર કાઢજો પ્રભુ. તમે જીવન આપનાર ઈશ્વર છો ત્યારે પ્રભુ તમારે આગળ નમી જઈએ છીએ અને સર્વ લોકો તમારામાં આનંદ કરે, આજના દિવસમાં સ્તુતિ કરે, આરાધના કરે અને તમારા દ્વારા તેઓ આશીર્વાદિત થાય પ્રભુ એવું તમે થવા દેજો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે તેઓ સાજા થાય, સર્વ પ્રકારના રોગ મૂંઝવણમાંથી પ્રભુ તેઓ તંદુરસ્ત થાય. જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા છે એ લડાઈ ઝઘડા શાંત થઈ જાય, પતિ પત્નીના લડાઈ ઝઘડા પણ પ્રભુ દૂર થાય, ડિવોર્સ સુધી પહોંચેલા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ સુધી પહોંચેલા લડાઈ ઝઘડા એ પણ દૂર થાય, શાંત થાય. તમારો પ્રેમ વહેતો રહે, તેમ તમારી શાંતિ તેવા ઘરોમાં રહેવું થવા દો. મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ પિતા, જમીનના અને મકાનના અને પ્રભુ સોનાના
અને પ્રભુ જે કંઈ જૂની અદાવતો વિખવાદો હોય એ બધું દૂર થાય, તમારા બાળકોમાં શાંતિ થાય એવું તમે થવા દો. તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, અને વિશેષ પ્રભુ તેમને નોકરી ધંધા રોજગારને તમે ખૂબ આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, જુદી જુદી પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં આપે છે, તેમાં તમે તેમને પાસ કરજો, IELTSના બેન્ડ અપાવજો. અને પ્રભુ જે કંઈ તોમતો, કોર્ટ કેસ, FIR તેમના પર છે એને દૂર કરજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી રહો, ખોરાક, વસ્ત્ર અને અન્ન પાણી આપો. અને પ્રભુ અમારી આજના દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડો. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ, સાંભળનારને આશીર્વાદિત કરો, બીજાઓને મોકલે છે તેમને આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ આજે અમે ઘણા આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારા કુટુંબની પર તમે સંભાળ લેજો. જે પ્રસંગ બન્યો છે એમાં તમારી હિંમત આપજો, અને જે કંઈ વાનાની અમને અગત્યતા છે તમારા દૂતો દ્વારા તમે પૂરી પાડજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને સાંજના સમય ફરીવાર આભાર મેળવી જજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.